તમને કીધું એમ બધી વાતો કરવી છે આપણી ધરોહરની આપણી પરંપરાની, પણ મેં શરૂઆતમાં તમને કીધું કે ગોહિલવાડની ધરતીનું નામ પડે ને એટલે એક વેત તમારી સાથી ફૂલાઈ જાય. શું કામ? સોરઠી બારોટિયામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે જોગીદાસ ખુમાણનું અને ગોહિલવાડનું ભાવનગર મહારાજાની બારોટાની વાત જે આખી છે એ કથા આપ જાણો છો એટલે કાંઈ લંબાવવાની મારે જરૂર નથી. પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા ધોળા દર્શને જવું હોય તો હું તમારી ભેળો ઘોડા લઈને આલું છું, તમે મારા બેન છો. વેર તો ભાવનગર મહારાજા હારે કદાચ હોય બેન. દાદબા ભેળા હતા, કુંવર ભેળા હતા, ભાવનગર મહારાજાની સિહોરમાં ગાદી હતી. મેઘાણીએ લખેલી વાત તમને કરું છું, તમે સાંભળી હશે. પણ ગોહિલવાડની આ ધરતી છે કે કયો તો થોડાના દર્શને જવું હોય ખોડિયારના તો ભેળો ઘોડા લઈ લઉં, પણ બેન મુંજાતા નહીં, તમારો ભાઈ છું. અને તેથી વેલડામાં બેઠેલી રાજપૂતાણી છૂટા કેસ ધરા ઢળકે અને રજપૂતીનો રંગ મુખે ઝળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાણના ઓરણા લીધા. જોગાભાઈ હું રાજપૂતાણી છું, તમારું બારવટું એક દી હોનાની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કહેવા મુંજાતા નહીં, હું તમારી બેન છું. અને બેન કયો હા પાડો તો ઠેઠ સિહોરના પાદર સુધી આપને વેલડાને બેન મૂકી જવાયા. આ ગોહિલવાડ છે આયા. મેં કીધું એમ નામી અનામી મહેમાન છે, પણ દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ, તેદી માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ. એવા મારા ભાઈબંધ પરમ સ્નેહી મિત્ર લોક સાહિત્યનો ગુગવતો સાગર એટલે મારે માય ભાઈ અને એમના દીકરા મારા ભાઈબંધ મારા જિગ્નેશભાઈના ભાઈબંધ એટલે જયરાજભાઈ અને બધા જે મિત્રો છે આયા ઈ પધાર્યા છે. એમનું ખૂબ ખૂબ અભિવાદન છે. અહીંથી એમનું પણ સ્વાગત છે. પધારો જયરાજભાઈ. ત્યારે હવે વાત સાંભળજો. જોગીદાસ ખુમાણને કીધું એ આપ જાણો છો આખી કથા, પણ પ્રસંગે કહી દઉં ગોહિલવાડમાં આવ્યો છું એટલે પછી આ માની પ્રસંગો વાતો કરવી છે અને જીગાભાઈને પણ આપણે સાંભળવા છે સમયના અનુસંધાને. પણ ગોહિલવાડની ધરતીની અમીરાત તમે જુઓ, ખાનદાની તમે જુઓ. આ મેઘાણી લખે છે એ વાતો તમને કરું છું. આ બધો સમાજ છે. મેં કીધું એમ કોળી સમાજ પણ એટલી બધી સંખ્યામાં છે, રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત હોય. મેં કીધું હવે જ્ઞાતિ દેવાની જરૂર નથી, આપણે હિન્દુ છીએ એ દેવાની જરૂર છે, હવે જ્ઞાતિવાદ કરવાની જરૂર નથી. પણ વાત સાંભળજો મારી આ કે બેન જો તો મૂકવા આવું કે ના ભાઈ કરોડ દિવાળી તમારા રાત તપે પણ એક દી બારવટું તમારું પાર પડાવીશું. હો નાની બાઈ આવીને ભાવનગર મહારાજા વજયસિંહને કીધું સાંભળો દરબાર કે કોની યાર તમે આ ઠેકાણાની વાત માંડીને બેઠા છો. સાવર અને કુંડલા એ તમે જાણો છો આ વાત, પણ જોગીદાસ ખુમાણની 84 આજકી ભાવનગર મહારાજાએ ત્યારે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભાવડાની સામે બારવટું કરીને મારું સાવરકુંડલા પાછું ન લઉં ત્યાં સુધી જોગા ખુમાણને નાવલીનું પાણી હરામ છે. અને ભાવનગર મહારાજાને કહેજો કે સમાધાન બે જ કાંઠે થાય, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે. અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો. હવે મારે વાત અમીરાતની કરવી છે, ટૂંકી વાત કરું સાંભળજો, કારણ કે હવે પેલા બચ્ચુભા વાતો કરતા બેન 3-3 કલાકની વાતો સાંભળવા વાળો ઓડિયન્સ છે ને કે 3 કલાકની વાર્તા કોઈ પનોઠી વાળીને સાંભળી શકે. પણ પ્રસંગ જે તમને કહું છું ઈમાનદારી ખાનદાની અને અમીરાત કેવી સાંભળજો. ભાવનગર મહારાજાના દીકરા દાદભાનું અવસાન થયું, કથા તો તમે આખી જાણો છો. અને જોગીદાસ ખુમાણે કીધું કે મારે ખરેખર ભાવનગર સુધી સિયોર સુધી જવું પડે. ત્યારે પોતાના ભાઈ ભાણ ખુમાણે આવીને કીધું જોગાભાઈ ગાંડા તો નથી થઈ ગયા ને, ભાવનગર સામે તરવાર ઉતાણી છે, બારવટે છો ભાવનાની સામે, અને ભાવનગરની આખી ફોજ તમને પકડવા માટે ગાંડી થઈ ગઈ છે. તમે ભાવનગર જવાની વાત કરો છો, સિહોર જવાની વાત કરો છો, ખરખરાની વાત કરો છો. એ કે ભાણ ખુમાણ તમને ખબર નહીં પડે. જેથી નાની બાના વેલડાને સિહોરના પાદર સુધી મેલવા ગયો ને તેથી દાદભાને મારી ઘોડીમાં બેલાડ બેહાડ્યા હતા. અને બેલાડ બેહાડીને ઘોડલીમાં ખેલવતો ખેલવતો સિહોરના પાદર સુધી ગયો. અને એ જુવાન દીકરો વયો જાય મારે ખરખરે ન જવું પડે. હવે સાંભળજો, ભાવનગર મહારાજા સામે જોગીદાસ બારવટે હતા, પણ જોગીદાસના દીકરા દીકરી મોટા ક્યાં થતા? એ ભાવનગર રજવાડામાં મોટા થતા. ભાવનગર મહારાજાએ કીધું તું કે ભાવના સામે ભલે જોગીદાસ બારવટે હોય પણ એ કાઠિયાણીને એ બેનને કે એના દીકરાને હું રખડવા દઉં તો ગોહિલવાડની ધરતીનું પાણી લાજે યાર. બારવટું હોય દુશ્મનાવટ હોય વાત એક બાજુ છે, પણ અમીરાત થોડી મરી જાય. આને રિસ્પેક્ટ કરી કહેવાય. સાંભળજો, આને સન્માન આપ્યું કહેવાય દીકરીઓ માટે. અને બોલાવી લીધા ભાવનગર રજવાડામાં. ભલે જોગાભાઈ બારવટે હોય પણ એના દીકરાને હેરાન નહીં થવા દઉં. એ મોટા ભાવનગરમાં થતા. અને સોરઠી બારોટિયાના 3જા ભાગમાં મેઘાણી લખે છે કે આ બાજુ બધા બધી જ્ઞાતિના જુવાનો બધા આભડવા ખરખરો કરવા જતા હતા. એમાં માથે ધોળું પન્યું ઓઢી
અને મરસિયા ગાતા ગાતા જોગીદાસ ખુમાણ ડાયરા ભેળા ભળી ગયા, કોઈને ખબર ન પડે એમ. અને ભાવેણ આવ્યું, સિહોર આવ્યું, અને 500 જણા હતા. એમાં રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી ગયા કે આ જોગીદાસ ખુમાણ સિવાય બીજો અવાજ ન હોય. એટલે આખા ટોળાને વિધી અને સડપ 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 ડગલા દેતા દેતા આગળ હાલ્યા. જમણા હાથનો પંજો માથે મેલીને એટલું કીધું, જોગીદાસ છાના રહી જાવ બાપ, મારા દીકરાનું થવું હતું એ થઈ ગયું. પણ ત્યાં તો ભાલાન તરવારું ગાળા સંડી થઈ ગઈ. જોગીદાસ ખુમાણ છે, પકડી લ્યો મારો. તેથી ભાવનગર મહારાજાએ કીધું તું કે તરવારું મ્યાન કરો. આજ મારા દુઃખમાં જોગીદાસ ખુમાણ ભાગીદાર થવા માટે આવ્યા છે, દુશ્મનાવટનો બદલો લેવા નહીં. સાહેબ આને ભાઈબંધ કર્યા કહેવાય, આને દુશ્મન કરી કહેવાય. અટાણે તો તમારે વાંધો કોકારે પડે ને ગોતતા બીજાને અમારે મથી લેવું છે. એટલે પણ વાંધો છે ને મથો ને આ બીજા નાહકના બિચારા નવેઠિયા કૂટાઈ જશે યાર. એમ નહીં, હા જટ અમને લોકેશન આપો. હવે લોકેશન ઉપર તમે પાસે જાયશો નહીં યાર, તમે પાછા લોકેશન ગોતીને જાવ એવા ખરા ને. એમ નહીં, આને મર્દાનગી કહેવાય. જેના ફળિયામાં ઉભા ને તરવારું ગાળા સંડી થઈ જાય, જ્ઞાન કરી દો. આજ મારા દખમાં ભાગીદાર થવા માટે જોગીદાસ આવ્યા છે. જોગાભાઈ એની કલમે કદાચ કાળ ચડ્યો હશે, એટલે એની અવસ્થા દાદબાની લાંબી નહીં હોય, પણ છાના રહી જાવ. અને કોઈ જોગીદાસ ખુમાણને કીધું કે હવે આપણે નીકળશું અહીંથી. ત્યારે કોઈ એટલું કીધું, 2 દી થઈ ગયા ભાવનગર મહારાજે અન્નનો દાણો મોઢામાં નથી મળ્યો. સમજાવો ને તમે, સાંભળજો. જેના ગામ લઈ લીધા હોય, જેની સામે બારવટે હોય, એ જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજાને ગળાના હમદેને જમાડે છે કે દાદપાનું થવું હતું એ થઈ ગયું, તમે જાણો છો, પણ તમને મારા ગળાના હમસે જમી લ્યો. આવો દુશ્મન ક્યાં મળે. અને જેવા 2 દી રોકાણા ધીરાજભાઈ, અને ભાવનગર મહારાજાના આહુડા નુયા અને હે બેતા થયા. જોગીદાસ ઘોડાના પેગડે પગ દીધા અને એટલું કીધું તો હવે રામ રામ, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે વળી મળશું પાછા. બાગડતા 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 ઘોડા નીકળી જાય. હવે સાંભળજો વાત, હવે શરૂ થાય છે. નાનીબાઈ ભાવનગર મહારાજાને બોલાવ્યા. એ કે દરબાર કોની સામે બારવટું કરો છો? આપણો દીકરો વયો જાય, જેના ગામ લઈ લીધા, જેના ગ્રાહ લઈ લીધા, જેની જમીન લઈ લીધી, એને બદલો લેવાની ભાવના હોય. એ માણસ માથે પનિયું નાખીને ખરખરે આવે છે, નાની સામે તમે આનો બદલો લેશો? એટલે વજેસીએ કીધું નાનીબાને કે તો સમાધાન કરી નાખવું છે, જોગાભાઈની આગળ સમાચાર મોકલાવું અને બોલાવી લો. જોગીદાસ ખુમાણને આયા, સમાચાર આપ્યા કે જોગીદાસ ખુમાણ કે ગામ ભાવનગર મહારાજા દેવા માટે તૈયાર છે. જે જોગાભાઈ મોઢામાંથી બોલે ગામ નો આપું તો ભાવનગર મહારાજા વજેસી બોલ્યો ન બોલ્યો થાય. કયો એમને ભાવેણા આવે, કયો એમને સિહોર આવે. હવે સાંભળજો, જોગીદાસ ખુમાણ સિહોર આવે છે. અને જે સાવરકુંડલા માટે જેને હાથમાં તરવાર લઈને બારવટે નીકળેલા જોગીદાસ ખુમાણ, આખો ડાયરો અકળાછટ ભરેલો અને એમાં કહુંબો ઘૂંટાણો. હવે તો ક્યાં કહુંબા થાય છે, ખંડીએથી ખરલે અન ખરલેથી ખોબે, પછી ધધકતે ધોબે આઈ ખાંડણ મચી ખોડિયા, તારી જે કહુંબા તળી આમાં ખાંડવ ખેતવડા, પછી માઈ મેવું મેહરડા. એટલે હામત રાવુતી કહુંબો ઘૂંટાણો. અને આમ જમણા હાથમાં અંજલી લીધી ભાવનગર મહારાજાએ. આમ અંજલી લઈ અને આમ પુરુષની સામે અરજી આપીને કીધું, જોગાભાઈ આ કહુંબો કરો. અને ભાવનગર મહારાજા બોલે છે કે આજ મોઢામાંથી બોલો એ ગામ આપી દઉં. કે ના જોગો, આજ કાંઈ નહીં બોલે. બાપુ તમે બોલો, આજ ભાવનગર મહારાજા દે ગામ લેવા છે, હું નહીં બોલું. કે તો સાંભળી લો જોગીદાસ, જે ગામ માટે, જે પરગણા માટે તમે બારવટે નીકળ્યા હતા, એ સાવરકુંડલા તમને આપું છું. અને ત્યાં તો પડકારો કર્યો, રેવા દો રેવા દો રેવા દો. હવે જોગીદાસને કુંડલા ન ખપે હો, હવે કુંડલા રેવા દો, કુંડલા ન ખપે. વાત તો બહુ મોટી છે, હું ટૂંકમાં કહું, કલાકારો જાજા છે. ભાવનગર મહારાજા આપે ગામ લઈ લો કે પેલું સાવરકુંડલા આપું છું. ના, કે તમે કાંઈ બોલો તો તમને મારા હમસે સાવરકુંડલા આપું. અને તેથી ભાવનગર સિહોરની કચેરીમાં જોગીદાસ ખુમાણ બોલ્યા હતા કે તમે જો તમારા હમદેન મને કુંડલા દેતા હો તો નાનીબા મારા બેન છે, એ રાજપૂતાણી મારી બેન છે. તમે જો કુંડલા મને આપતા હોય તો હું જગદંબાની સાક્ષી એ સાવરકુંડલા મારી નાનીબાને કાપડામાં આપું છું. બાકી જોગાને કુંડલા હવે ન ખપે, એ કુંડલા પાછું આપું છું મારી બેનને. અને હવે સાંભળજો, આ સમાધાન થઈ ગયું. ગામ જે દેવાના હતા એ બધા લખી દીધા તાંબાના પત્રે. પછી ભાવનગર મહારાજે જોગીદાસના ખભે હાથ મૂકીને કીધું, આ વાત રહી હુવાણીની છે, સાંભળજો. આમ સત્ય વાત છે, પણ કેવી મજાક કરે છે બે. સાંભળજો કે જોગીદાસભાઈ, હવે આપણી ઉંમર થઈ જાય અને આપણા દીકરા જુવાન થઈ જાય ને કદાચ નો હાચવે તો એવું બને ખરું કે ન બને? પણ સાંભળી લ્યો, તમે મારા ભાઈ બનશો. હવે દુશ્મન નથી, હવે તો આપણે ભાઈ બનશી. કહુંબા કરી લીધા. આજ ભાવનગર દરબારને મોજના તોરા છૂટે છે કે જોગીદાસ ખુમાણની પાછળની ઉંમર છે ને, એમાં કે એને દુખીવું ન જોયો. હું આ ભાવનગરની અમીરાત છે યાર, હું કોઈ ચાઇનાનો પંપ લઈને નથી આવ્યો યાર. આ હૃદયની વાત કરું છું. વાંચજો મેઘાણીને કે મને જીવ બળે છે તમારામાં. શું કામ?
ઈ વખતે જે ગામની વાર્ષિક આવક 30,000 હતી, ઈ જમાનામાં વર્ષો પહેલા, અટાણે ને ઈ જમાનામાં જેની વાર્ષિક આવક 30,000 રૂપિયા હતી, ગામનું નામ હતું જીરા. અને બધાય ગામ આપી દીધા. પછી તાંબાનું પતરું બોલાવીને કીધું, બોલાવો તાંબાનું પતરું લાવો. આજ ભાવનગર મહારાજા વજયસિંહ જોગીદાસભાઈ ખુમાણ માટે ભાઈબંધીમાં ઈ વખતનું 30,000 રૂપિયા જેની વાર્ષિક આવક હતી, ઈ જીરા ગામ ખીચા ખર્ચીમાં આપે છે જોગીદાસ ખુમાણ. હવે આજ કાંઈ બોલો તો તમને મારા ગળાના હમ છે. અને બે ભાઈબંધ પછી બથે ભેડ્યા અને અહીંયાથી નોખા પડ્યા. આ ગોહિલવાડની અમીરાજ છે સાહેબ, જેની યારે દુશ્મનાવટ કરે એમાં એની ખાનદાની ભળેલી હોય. એમ નામ કોરે કોરી દુશ્મનાવટે ન હોય, ખાનદાની ભેળી રાખીને કરે અને બદલો લેવાનો હોય ન્યા લે. આ ગોહિલવાડની ધીંગી ધરતી છે. એટલે મેં કીધું એમાં વાત એટલા માટે મેં મૂકી કે બધાય રાજપૂતો બેઠા છે અને મેં આપને કીધું એના વાત મને પછી યાદ આવી ગયા. મારા ગાવા ગીતો છે આયા, પણ મને આયા જયરાજભાઈ આવ્યા ને એટલે મને યાદ આવી ગઈ. રાકા ભમર જેવો મરદ આયરનો દીકરો. અને આજ ભાવનગર મહારાજા એને કીધું કે આપણે જાવું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અહીંથી ઘોડા તૈયાર થયા, એમાં આયર ડાયરો ભેળા હતા, બધાય પણ ઘોડા લઈને ભેળા હતા. અને ભાવનગર મહારાજાએ કીધું કે જે આયા 84 જમાડવી છે મારે, પણ જે દ્વારકા પેલા ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરી અને ગોમતીમાં પેલા જે સ્નાન કરવા માટે ઉતરે ઈ 84 જમાડે. આવું નક્કી થયેલું. અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડાણી. અને બધાને એમ થતું હતું પેલા હું ડૂબકી મારી દઉં, પેલા હું ધુબકો મારી દઉં પેગડામાંથી પગ લઈને. અને આ બાજુ બોરડાના પાદરમાંથી એ આખું જે પરગણું છે એમાં રાગા ભમર નામનો આયર ભેળો. અને એને એમ થયું ચાલું, કારણ કે મુરલીધર મહારાજ તો આયરની તેગે ને દેગે બેઠો છે. એ મુરલીધર મહારાજે કીધું તું. અને હવે આ બધાય દોઢો ઘોડા છે અને એમાં હું પાછળ રહી જાઉં તો આયરનો આશરા ધર્મ કે રોટલો લાજે. અને પેગડામાંથી પગ લઉં વળી હાલતો થાવ નદીમાં ધુબકો મારું તો વાર લાગી જાય, મારી પેલા બીજા પડી જાય. અને ઈ પેલા રાગા ભમર નામનો આયર બાગડતા 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 ઘોડા હલાવે. દ્વારકા આવ્યું એટલે કોઈ પેગડામાંથી પગ લેવાની તૈયારી કરે છે. પણ આ તો સાહેબ આંખના પલકારામાં જેને નક્કી કરી લીધું 84 તો હું જ જમાડું, બીજાને જમાડવા ન દઉં. અને ડાબા પડખે ઘોડાની એડી મારી એ બાગાગ જામ કરી અને સાહેબ પેગડામાંથી પગ નથી લીધો, ઘોડા હોતો તેથી રાખો ભમર ગોમતીમાં પડ્યો લ્યો દરબાર, હવે હું 84 જમાડું છું આયા. અને તેથી તો દુહાય ઘણા લખાણા. અને પછી ભાવનગર મહારાજે કીધું વાત સાચી છે, તમે પેલા એ ગોમતીમાં સ્નાન કર્યું એટલે હવે 84 તમે જમાડો. અને તેથી ઘણા બધા દુહા પણ લખાણા છે. ઢાક્યા મોટા ધુવાડે તે તો રાજા મોટા રાઘડા, ઘણા દુહા લખાણા છે એમાં. ત્યારે ભગવતીના સાનિધ્યમાં માના ખોળે આપણે બિરાજમાન છીએ બધાય. આ 2500 રૂપિયા મોબ જગુભાઈ ત્રાપજ ચકધારી રોડવેજ એમના તરફથી આવે છે, જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ 500 રૂપિયા આવે એની શ્રદ્ધા હોય. અને ખૂણામાં બેઠા હોય રૂપિયો ખીચામાં ન હોય, તમને કહું છું મૂંઝાતા ને હો, આ તો સમય બળવાન છે યાર, ન હોય તેથી કકરાવાના ન હોય.